સમાચાર વડોદરાથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આરોપ છે વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો ભોગ બનનાર વિદ્યાર્થીની યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે। હિન્દીના એસોસિએટ પ્રોફેસર મોહમ્મદ અઝહર ધેરીવાલાએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી, જેને લઈને વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ શાખામાં ફરિયાદ કરી। હાલ તો પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયો છે। સમગ્ર મામલે તપાસ કમિટીના રિપોર્ટ પછી વધુ કાર્યવાહી થશે। એ મારી છોકરી સાથે એક છોકરી છે નોન મુસ્લિમ, એને પરેશાન કરતા હતા। એના મારામાં મારી છોકરીને પૂછતા હતા કે છોકરી કઈ છે। એ છોકરી એના ઘરે જતી રહેલી રાજસ્થાન, ત્યાંથી भी એને फ़ोन करता है, टॉर्चर करता था सर अजय देरी वाला सर। मेरे साथ मेंटली हरेसमेंट हो रहा था कि अपने दोस्त के बारे में इन्फॉर्मेशन दो। जो प्रोफेसर है वो मुस्लिम है और मेरी दोस्त है वो नॉन मुस्लिम है, तो उससे काफ़ी प्रेशराइज किया जाता था कि हमारे रिलीजन का फॉलो करो तुम, और अगर तुम नहीं करोगे और मेरी बात नहीं मानोगे तो तुम्हारा करियर मैं ख़त्म कर दूँगा। સત્તાધીશોને અઠવાડિયા 10 દિવસથી આ વસ્તુની જાણ હોય અને કોઈ પગલાં ના ભરવા ખૂબ જ શરમજનક વસ્તુ છે। એ હદે આજે વાલીઓ પોલીસ સ્ટેશન સયાજગંજમાં આવ્યા છે એફઆઈઆર કરવા। એમની એક જ માંગ છે કે બેટીને અમારી ન્યાય મળવી જોઈએ। જ્યારે અધ્યાપક જ્ઞાન આપવાની જગ્યાએ શારીરિક અને માનસિક શોષણ કરતું હોય, એ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધીશોને પણ શરમજનક વસ્તુ છે।